વાવથરા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખતા થરાદ ડીવાયએસપી કચેરીની વિશેષ સ્ક્વોડે મોટી સફળતા મેળવી છે. છેલ્લા 2 વર્ષથી ફરાર રહેલો અને અનેક ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી પ્રકાશભાઈ શંકરભાઈ પટણીને પોલીસને ઝડપી પાડ્યો છે. પ્રકાશ પટણી મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામનો રહેવાસી છે અને તે થરાદ પોલીસ સ્ટેશનના જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ્સ એક્ટ સહિત અન્ય ગંભીર ગુનામાં ફરાર હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને પકડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. અંતે પોલીસે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના કુડા ગામ ખાતેથી તેને દબોચી લીધો હતો. પ્રકાશ પટણી સામે થરાદ પોલીસ સ્ટેશન ઉપરાંત અન્ય જિલ્લા વિવિધ પોલીસ સ્ટેશનોમાં જીપીઆઈડી એક્ટ તથા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના અનેક કેસો નોંધાયેલા છે. આરોપી પર લોકોના પૈસા ખોટી સ્કીમોમાં લગાવીને નાણાં ઓળવી લેવાના ગંભીર આક્ષેપો છે. થરાદ ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2024માં થરાદ પોલીસ સ્ટેશનમાં જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નંબર 22 નોંધાયો હતો, જેમાં પ્રકાશ પટણી મુખ્ય આરોપી હતો. વધુમાં જણાવ્યું હતું કે આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું, છતાં તે સતત પોલીસને ચકમો આપતો રહ્યો હતો. વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે થરાદ ડિવિઝન સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ દેવસીભાઈ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપી પાટણ પાસે તથા તળાવ કોન્ટ્રાક્ટર પર રાખી માછીમારીનો ધંધો કરે છે. આ માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અન્ય ગુનાઓ તથા કોર્ટના વોરંટ હોવાને કારણે સમગ્ર ગુજરાતમાં તેની જાણ કરવા સર્ક્યુલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે આરોપી નામદાર કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે આરોપીની મોડસ ઓપન્ડી અંગે વધુ તપાસ ચાલુ છે અને તેના અન્ય ગુનાઓ પણ ખુલાસો થવાની સંભાવનાઓ છે. પોલીસ સ્ટેશનનો ગુનો છે, 22 નંબરનો ગુનો હતો 2024નો. આ ગુનાની અંદર જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો. એકચ્યુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી, એ પ્રકાશ કણોદરનો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા, એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો. આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલું હતું, છતાં આરોપી મળતો નહોતો. અમારા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા પડતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુંબેશ આદરેલી અને આ ઝુંબેશના ભાગરૂપે થરાદ ડિવિઝનના સ્ક્વોડ બનાવેલો અને એ સ્ક્વોડના માણસો છે અમારા દેવસીભાઈ અને બીજા હેડ કોન્સ્ટેબલ, એને માહિતી મળેલી કે ભાઈ આ આરોપી છે એ પાટણનું ગામ છે ત્યાં રહે છે અને તળાવ રાખી અને તળાવ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તળાવ રાખીને માછીમારીનો ધંધો કરે છે એવી હકીકત મળતા તે દિશામાં અમે તાત્કાલિક જઈ અને આરોપીને મતલબ લઈ આવ્યા છીએ અને આરોપીની ધરપકડ કરી લીધેલી છે. આ આરોપી છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના છે એમના ઉપર નામદાર કોર્ટના વોરંટો પણ છે. આ દિશામાં જે પોલીસ સ્ટેશનમાં અને અમે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ પણ કરવાના છીએ કે આ આરોપીની જેને જરૂર હોય તે આરોપીને લઈ જઈ શકે છે અમારી પાસેથી. આજરોજ અમે નામદાર કોર્ટમાં રજૂ કરશું આરોપીને અને રિમાન્ડ પણ મેળવવાના છીએ. આરોપી સાતીર છે, લાંબા સમયથી નાસ્તો કરતો છે અને એની એમો એવી છે કે જુદી જુદી સ્કીમોમાં લોકોના નાણાં મતલબ મેળવી અને પછી નાણાં પાછા નહીં આપવા એ રીતનો એનો એમો છે. એટલે આ દિશામાં અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ. સર, થરાદ કયા 22 નંબરનો ગુનો છે, 22/2024 જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો છે. એની તપાસ અત્યારે મારી પાસે જ છે, તપાસ ચલાવી રહી છે.